2,54,000 ખેડૂતોને દિવસે વીજળી મળતા આનંદો, રાત્રિના ઉજાગરા, જંતુના ડરમાંથી મુક્તિ મળી। ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને યોજનામાં આવરી લેવાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ મહત્વનો નિર્ણય। રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કિસાન સૂર્યોદય યોજના છે, જેના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના 7 જિલ્લાઓના 2,54,000 થી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસે વીજ પુરવઠો મળી રહ્યો છે। આ તારીખ 4 ફેબ્રુઆરી 2024 ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને આ યોજનામાં આવરી લેવાયા છે। ખેતીવાડી ફીડરો મોટે ભાગે પસાર થતા ઝાડીઓ અને જંગલ વિસ્તારોમાંથી હોવાથી વીજ વિક્ષેપની સમસ્યા રહેતી હતી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ દ્વારા છેલ્લા 3 વર્ષથી ખુલ્લા તારોને બદલે MVCC નાખવાની કામગીરી હાથ ધરી છે। આ માળખાગત મજબૂતીકરણને કારણે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાસભર અને અવિરત વીજળી સુનિશ્ચિત થઈ છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે રાત્રિના સમયે સિંચાઈ કરવા માટે ખેતરે જવાની હાલાકી દૂર થઈ છે। રાત્રે ખેતરમાં જંગલી જનાવરો કે સાપ વીછી કરડવાના જોખમથી મુક્તિ મળી છે। સૂર્યપ્રકાશના કલાકોમાં યોગ્ય સમયે સિંચાઈ થવાથી પાક ઉત્પાદન વધ્યું છે। પૂરતી વીજળી અને વધુ ઉત્પાદનના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે। દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ખૂબ જ રાજી છે। ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ અને આજે 5 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે। અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી 8 કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે। અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છૂંદવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ, એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે। ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ 2.5 લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે 2.5 લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યારે દિવસે વીજળી આપતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે।